હેલો એવરીવન, અવિભાજ્ય ચેનલ પર તમારું ફરી એક વખત સ્વાગત છે. અને હું આ વખતે લઈને આવી ગયો છું G20નો વિડીયો. હવે G20નું પૂરેપૂરું પંચનામું થશે અહીંયા. એક પણ નાની વસ્તુ છોડવાની નથી આપણે, બરાબર. G20 વિશે પૂરેપૂરી ડિટેલ ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 સુધીની આવી કોમ્પ્રિહેન્સિવ તૈયારી, અને લગભગ આટલો ડિટેલની અંદર કોઈ જગ્યાએ તમને વિડીયો મળે નહીં. એટલે શાંતિથી બેસજો, એક નોટ, એક પેન અને એક પેપર લઈને બેસી જજો. કેમ કે હું બોલીશ અને હું સાથે સાથે અહીંયા લખીશ, એટલા માટે જો બ્લેન્ક પેજ લઈને આવેલો છું, બરાબર. હવે આપણે સીધા સ્ટાર્ટ કરી દઈએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તમારી રીતે કરી દેજો. ના કરવું હોય તો કંઈ વાંધો નહીં, પણ કન્ટેન્ટ ઉપર ફોકસ કરી લેજો, કેમ કે આટલું ઇમ્પોર્ટન્ટ અને કોમ્પ્રિહેન્સિવ કન્ટેન્ટ મેં બહુ જ રિસર્ચ કરીને લાવ્યો છું. એટલે વિડીયો લાંબો પણ થશે, બટ નોટ બનાવી દેશો તો G20નો કોઈ પણ સવાલ છૂટે નહીં. હવે સીધા જતા રહીએ આપણે G20. તો G20 છે શું? પહેલાં તમને સવાલ થશે કે G20 શું છે? તો જીનો મતલબ થાય છે ગ્રુપ. હવે આ ગ્રુપ છે એ ગ્રુપ 20 છે. એનો મતલબ કે ગ્રુપ 20 હોય. શેના ગ્રુપ? તો કે દેશોના ગ્રુપ. શેના? તો કે દેશોના ગ્રુપ. કેટલા? તો કે 20 દેશો? તો કે ના, 19 દેશો. કેટલા દેશો? તો કે 19 દેશો, અને એક છે યુરોપિયન યુનિયન. મતલબ કે યુરોપના દેશોનું એક સંગઠન. આ દેશોનું સંગઠન મળીને એક ગ્રુપ બનાવે છે. હવે આ ગ્રુપ કેમ બનાવે છે? તો વાત છે 1990ની. હવે તમને 1990ની અંદર, યા તો 1991ની અંદર, 1991ની અંદર ઘણી બધી વસ્તુ થાય છે. એની અંદર મિડલ ઇન્કમ કન્ટ્રી, એટલે કે મધ્યમ આવક કન્ટ્રીના દેશો જે છે એની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઊભો થાય છે. શું? તો કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. અને આવા દેશો એટલે મિડલ ઇન્કમ કન્ટ્રી એટલે કે કેવા છે? તો કે ભારત. ભારત એક ક્લોઝ ઇકોનોમી હતો, બરાબર. એ સમયે 1990ની પહેલાં ક્લોઝડ ઇકોનોમી હતો. પછી આપણે ભારતે 1991ની અંદર એક કામ કર્યું. શું? તો કે એલપીજી રિફોર્મ્સ કર્યા. શું? તો કે એલપીજી રિફોર્મ, શું કહેવાય, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, આ જે રિફોર્મ્સ કર્યા, બરાબર. આ 3 રિફોર્મ્સ કર્યા. એની અંદર ભારતે પોતાની ઇકોનોમીને ઓપન કરી. એવી જ રીતના બીજા અલગ અલગ દેશો જેવા કે ઇન્ડોનેશિયા છે, બરાબર, આવા શ્રીલંકા છે, પછી આવા જે સાઉથ એશિયાના જે દેશો છે એ સાઉથ એશિયાના દેશો પ્લસ સાઉથ આફ્રિકા છે, બ્રાઝિલ છે, આવા બધા દેશો જે મિડલ ઇન્કમ હતા, કે જે લોકોની ઇન્કમ એક લો લેવલ પર હતી. એટલી બધી પણ લો નહીં, પણ એક લો લેવલ પર હતી. હવે આવા દેશો, હવે આ જે આવા દેશો છે, આવા દેશોએ પોતાનો ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ હતો, કેમ કે કોઈ જે દેશની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઊભો થાય ત્યાં એફડીઆઈ, શું? તો કે એફડીઆઈ જે છે એ એફડીઆઈની અંદર ઘટાડો આવે. જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય એ ઇન્વેસ્ટમેન્ટ ઓછું થવા માંડે, અને આ એફડીઆઈ ઘટવાથી દેશની પોતાની આર્થિક ઇન્કમની અંદર ઘટાડો થાય. અને એફડીઆઈ જવાથી ફોરેક્સ રિઝર્વની અંદર પણ શું થાય? તો કે ફોરેક્સ રિઝર્વની અંદર પણ ઘટાડો થાય અને દેશ ગરીબી તરફ જે ધકેલાય. અને આવી જ રીતના એફડીઆઈ અને ફોરેક્સ રિઝર્વ ઘટી જાય તો અત્યારે જે કોની હાલત? તો કે અત્યારે જે પાકિસ્તાન અને શ્રીલંકાની જે હાલત છે, બરાબર, આ પાકિસ્તાન અને શ્રીલંકા જેવી હાલત થઈ જાય. તો કે આવી હાલતને નિવારવા માટે ઘણા બધા દેશો, કયા? તો કે 19 એવા દેશો પ્લસ યુરોપિયન યુનિયન. હવે યુરોપિયન યુનિયન, આવા બધા દેશોએ ભેગા મળી અને કોનો સપોર્ટ લીધો? તો કે G7. કયો દેશ? તો કે G7. હવે G7 શું છે? તો કે G7 એ એવું ગ્રુપ છે જ્યાં સૌથી હાઈ ઇન્કમ કન્ટ્રીની ગ્રુપ છે, બરાબર. આ કેવા? તો કે હાઈ ઇન્કમ એટલે કે બહુ જ અમીર દેશો છે. આ અમીર દેશોનું જે ગ્રુપ છે એ છે G7. અને આ G7 ગ્રુપ પ્લસ G7 ગ્રુપ પ્લસ IMF પ્લસ બીજું કોણ? તો કે વર્લ્ડ બેંક. IMF પ્લસ વર્લ્ડ બેંક પ્લસ G7 કન્ટ્રીઝ પ્લસ યુરોપિયન યુનિયન પ્લસ 19 દેશો, આ બધા જે 19 દેશો હતા એ મિડલ ઇન્કમ હતા. તો આ બધા દેશોએ ભેગા મળીને એક ગ્રુપ રચ્યું, અથવા તો એક સંગઠન બનાવ્યું, અને એ સંગઠનનું નામ છે G20. શું? તો કે ગ્રુપ ઓફ 20. અને આ ગ્રુપ ઓફ 20ને અસ્તિત્વ, તો કે ગ્રુપ ઓફ 20નું અસ્તિત્વ થયું છે 1999ની અંદર. ક્યારે? તો કે 1999ની અંદર G20ની સ્થાપના થઈ. આ એક બેઝિક ફેક્ટ છે. આ ફેક્ટ આપણે હિસ્ટ્રીથી લઈને આવેલા કે 1990ની અંદર શરૂઆત થઈ. 1990ની અંદર તેની ફાઇનાન્શિયલ ક્રાઇસિસની શરૂઆત થઈ, અને એના બાદ તમને ખબર છે કે રશિયાનું પણ વિઘટન થયું. અને આ વિઘટન થવાથી ઘણા બધા રશિયાઈ સંગઠનનું જે વિઘટન થયું, અને બીજી પણ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના લીધે મિડલ ઇન્કમ કન્ટ્રી દિવસે દિવસે ગરીબ થવા મળી હતી. આનું સોલ્યુશન લાવવા માટે G20ની શું કહેવાય, સ્થાપના કરી. હવે 1999ની અંદર સ્થાપના કરી, તો આનો મેઇન ઉદ્દેશ્ય શું રાખ્યો? પહેલાં તો કેમ કે કોઈ પણ સંગઠન સ્થાપાય તો એનો એક મેઇન ઉદ્દેશ્ય હોય. તો મેઇન ઉદ્દેશ્ય શું હતો? તો કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ તો ખરું. હવે ફાઇનાન્શિયલ ક્રાઇસિસના લીધે આ લોકોનો એક
મોટો હતો, ઉદ્દેશ્ય હતું શું? તો કે વૈશ્વિક આધાર શું કે વૈશ્વિક આર્થિક વિકાસ. શું? તો કે વૈશ્વિક આર્થિક વિકાસ આ એમનો મેઇન ઉદ્દેશ્ય હતો. બીજો એક મેઇન ઉદ્દેશ્ય શું હતો? તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. શું? તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આ સાઉથ એશિયન કન્ટ્રી માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતું, જેવા ઇન્ડોનેશિયા છે, સિંગાપોર છે, બરાબર, થાઈલેન્ડ છે, વિયેતનામ છે, બરાબર. હવે આના સિવાય છે નાણાકીય શું કહેવાય બજારોનું નિયમન. શું? તો કે નાણાકીય નિયમોનું નાણાકીય નિયમોનું સોરી નાણાકીય બજારોનું નિયમન. હવે આ ત્રણ વસ્તુ કેમ? તો કે ડોલરની સાપેક્ષે દરેક કન્ટ્રીનો રૂપિયો ગગડવા માંડેલો. શું? તો કે ગગડવા માંડેલો. એટલે આ બધું જ્યારે પણ ડોલરની સાપેક્ષે રૂપિયો ગગડે એટલે જે તે દેશની વેલ્યુ અને એની ઇન્કમ દરેક વસ્તુ ઘટે. એટલે આના માટે કોઈપણ દેશની અંદર ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હટી અને એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવી જરૂરી છે. એટલે G20નો મોટામાં મોટો ઉદ્દેશ્ય હતો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી. બરાબર, આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આનો મોટો ઉદ્દેશ્ય હતો. હવે પ્રિલિમ ફેક્ટની અંદર આ એક આનું કારણ હતું. હવે G20ને લઈને એની અંદર ફેક્ટ જોઈ લઈએ તો એની અંદર કયા કયા દેશો છે. તો એની અંદર ઘણા બધા કેટલા? તો કે 20 સદસ્યો છે. એની અંદરથી 19 પર્ટિક્યુલર દેશો છે. 19 પર્ટિક્યુલર દેશો કયા કયા છે? તો કે આર્જેન્ટિના છે. પહેલો એક છે આર્જેન્ટિના, જે સાઉથ આફ્રિકાની અંદર આવ્યો છે. બીજો છે ઓસ્ટ્રેલિયા, જે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર આવ્યો છે, જે આખો એનો ખંડ જ અલગ છે. બ્રાઝિલ એ સાઉથ અમેરિકાની અંદર આવેલો છે. દેન કેનેડા એક અમીર દેશ છે, બરાબર, એ તમને ખબર છે, જે ઉત્તર અમેરિકાની અંદર આવેલો છે. ચાઇના, આ ડ્રેગન આપણો પાડોશી દેશ છે, બરાબર, જે G20ની અંદર આવેલો છે. પછી છે ફ્રાન્સ ભારતનો એલાય મિત્ર છે. બીજો છે જર્મની, પછી છે ભારત, આપણો પ્યારો ભારત, પછી છે ઇન્ડોનેશિયા, જાવા વાલીવાળું ઇન્ડોનેશિયા. ધેન આવે છે ઇટલી, જે એગ્રીકલ્ચર, જે યુરોપનું ભારત પણ કહેવાય છે, જે ઇટલી. પછી આવે છે જાપાન, ઉગમણો દેશ જાપાન. પછી આવે છે દક્ષિણ કોરિયાનો ઉત્તર કોરિયાનો દુશ્મન દક્ષિણ કોરિયા, બરાબર, જે એક ડેવલપ્ડ કન્ટ્રી છે, બહુ સારી કન્ટ્રી છે, બરાબર. ધેન આવે છે મેક્સિકો, જેનો મકાઈનો ડોડો બહુ ફેમસ છે, મેક્સિકો. પછી આવે છે રશિયા, પછી આવે છે સાઉદી અરેબિયા, પછી આવે છે દક્ષિણ આફ્રિકા, પછી આવે છે તુર્કી, પછી આવે છે યુનાઇટેડ કિંગડમ, બરાબર. યુનાઇટેડ કિંગડમ એ જ દેશ કે જે દેશે ભારત ઉપર શાસન કર્યું. ધેન આવે છે USA, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અને યુરોપિયન યુનિયન. આવા યુરોપિયન યુનિયનની અંદર ઘણા બધા દેશો છે. કેટલા બધા? તો કે ઘણા બધા દેશો, ઓલમોસ્ટ 27 જેટલા દેશો યુરોપિયન યુનિયનની અંદર છે, બરાબર. હવે આટલા દેશો છે. હવે આ દેશોની અંદર એક દેશ એવો છે, કયો? તો કે સ્પેન. આ સ્પેન પૂછીને તમને કન્ફ્યુઝ કરી શકે છે કે સ્પેન એટલે શું? તો કે સ્પેન એ સદસ્ય નથી. એ શું છે? તો કે મેમ્બર નથી. આ મેમ્બર નથી તો શું છે? તો કે આ મેમ્બર નથી, પણ સ્પેશિયલ પ્રિવિલેજીસ આને એ છે કે આ દરેક વર્ષે આમંત્રિત હોય છે. શું? તો કે આમંત્રિત હોય છે, અને આને ઇન્વાઇટેડ કરેલું હોય છે. આ એક મસ્ત ફેક્ટ હતો, બરાબર. હવે આની અંદર IMF, વર્લ્ડ બેંક અને G20ના G7ના જે સદસ્યો છે એ પણ ઘણી વખત આમંત્રિત થતા હોય છે, બરાબર, સ્પેશિયલ ઇન્વાઇટી હોય છે. હવે G20ની જે બેઠકો રચાય, યા તો G20ને લઈને બીજા ઘણા બધા ફેક્ટ છે જે આપણે એક્ઝામને ઓરિએન્ટેડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આપણે G20ને લઈને પ્રિલિમ ફેક્ટ, અથવા તો તમે મેન્સમાં પણ આન્સરની અંદર પણ ક્યારેક કોટ કરી શકો છો, એવા આન્સર આપણે લઈએ. ચલો, ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ કે જે આ G20 છે, આ G20 વૈશ્વિક જીડીપીના કેટલા ટકા છે? તમને પરીક્ષાની અંદર પૂછે કે વૈશ્વિક જીડીપીના કેટલા છે આ G20? તો કે G20 એ વૈશ્વિક જીડીપીના 85% છે. મતલબ કે વિશ્વની જેટલી જીડીપી છે એમાંથી 85% તો વૈશ્વિક જીડીપી G20 પાસે છે. તો વેપાર, તમને એવું બી પૂછી શકે છે કે વેપાર કેટલા ટકા આના હાથમાં છે? તો કે G20ના હાથમાં 75% વેપાર છે. જ્યાં ચાઇના, ભારત અને અમેરિકા હોય ત્યાં બધું કવર થઈ જ જાય. બધાના બાપ જ છે, બરાબર. વિશ્વની કેટલી જનસંખ્યા? તો કે વિશ્વની 2/3 જનસંખ્યા, મતલબ 3માંથી બીજા ભાગની જનસંખ્યા, એટલે કે 2/3 જનસંખ્યા છે એ G20ની અંદર કવર થાય છે. કેમ? તો કે અહીંયા છે ચાઇના અને અહીંયા છે ભારત. આ બે દેશો તો છે. હવે દુનિયાની વસ્તી છે 8 બિલિયન, અને આ બે દેશો એકલા જ 3 બિલિયન તો લઈને બેઠા છે, બરાબર. 150 બિલિયન, 150 મિલિયન, એટલે
3 બિલિયન એટલે તમે આના સિવાય તો બીજા ઘણા બધા દેશો છે એટલે આના ઉપરથી ગણી શકાય કે વિશ્વની 2/3 જનસંખ્યા, વ્યાપારના 75% અને જીડીપીના વૈશ્વિક જીડીપીના 85% પ્લસ કેટલા તો કે પ્લસ 50% એ દુનિયાનો એરિયા, મતલબ કે લેન્ડ જે એરિયા છે એ લેન્ડ એરિયા કવર કરે છે. 50% લેન્ડ એરિયા, મતલબ કે G20નું કાર્યક્ષેત્ર, G20નો એરિયા કેટલો બધો મહત્ત્વનો છે અને કેટલો મોટો છે એ આપણને આટલા ફેક્ટ ઉપરથી દેખાઈ જાય છે. હવે G20ના કાર્યો, તો કે G20ના કાર્યો શું છે? તો કે G20ના જે કાર્યો છે એ કાર્યો 2 ટ્રેકની અંદર વિભાજિત થાય છે. કેવા? તો કે 2 ટ્રેકની અંદર કયા 2 ટ્રેક? તો કે એક શેરપા ટ્રેક. કયો? તો કે એક શેરપા ટ્રેક અને એક છે ફાઇનાન્શિયલ ટ્રેક. કયો? તો કે એક ફાઇનાન્સ ટ્રેક છે. બરાબર, આ 2 ટ્રેક બહુ યાદ રાખવાના, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, શેરપા ટ્રેક અને ફાઇનાન્સ ટ્રેક. હવે શેરપા ટ્રેક્સની અંદર શું શું કામ થાય છે? તો કે રાજનીતિક જોડાણ થાય છે. શું? તો કે રાજનીતિક જોડાણ થાય છે. મારી જોડે પેન્સિલ નથી, તમે 1000 સબસ્ક્રાઈબર કરશો તો ઓટોમેટિકલી આની સામે હું આવીશ. બરાબર, લાઈવ આવીશ યા તો ફેસ બતાવીને કામ કરીશ, કેમ કે અત્યારે 1000 સબસ્ક્રાઈબર વગર તો આવી જ રીતના પીડીએફ મળશે. સો બટ તમને કન્ટેન્ટ બહુ ગજબ મળશે, તમારે કન્ટેન્ટ ઉપર ફોકસ કરવાનું છે. સો શેરપા ટ્રેકની અંદર રાજનીતિક જોડાણ ઉપર કામ થાય છે. બરાબર, ભ્રષ્ટાચારને હટાવવા ઉપર કામ થાય છે, વિકાસ ઉપર કામ થાય છે અને ઉર્જા ક્ષેત્રે કામ કરવામાં આવે છે. મતલબ આ શેરપાની અંદર 4 મોટી કામ કરવામાં આવે છે. શું? તો કે રાજનીતિક જોડાણ, ભ્રષ્ટાચાર, વિકાસ અને ઉર્જા. જ્યારે ફાઇનાન્શિયલ ટ્રેકની અંદર G20ના મંત્રીઓની બેઠક થાય. શું? તો કે G20ના નાણામંત્રીઓની બેઠક થાય. હવે G20ના નાણામંત્રીઓ તથા બીજા કોણ બેસે? તો કે દરેક દેશની જે કેન્દ્રીય બેંક હોય ને, કેન્દ્રીય બેંક બેસે. બરાબર, હવે કેન્દ્રીય બેંક બેસી અને શું કરે? તો કે આ જે લોકોની બેઠકો મળે એની અંદર ઘણી બધી એવી વસ્તુઓ થાય, જેવી કે નાણાંનું વિનિયમન. બરાબર, શું? તો કે નાણાંનું વિનિયમન થાય. રાજકોષીય મુદ્દાઓ ઉપર શું કહેવાય આનું વાતો થાય અને રાજકોષીય મુદ્દાના જે ફોલ્ટ છે એને સુધારવાનો પ્રયત્ન થાય. દરેક દેશની જે જીડીપીની અંદર પોતાની કરન્સી કઈ રીતના વધે એની ઉપર ફોકસ થાય. તો આ એનું કાર્ય છે. હજુ તો ઘણું ડિટેલ છે, શાંતિથી તમે બેસજો, કેમ કે બહુ જ ડિટેલની અંદર છે, આટલું કોમ્પ્રિહેન્સિવ કોઈ કરાવે નહીં. હવે આ G20ની અંદર એન્ગેજમેન્ટ ગ્રુપ. શું? તો કે એન્ગેજમેન્ટ ગ્રુપ શું છે? તો કે એન્ગેજમેન્ટ ગ્રુપ. હવે એન્ગેજમેન્ટ ગ્રુપની અંદર કેટલા ગ્રુપો છે? કેમ કે તમે આ એન્ગેજમેન્ટ ગ્રુપો અત્યાર સુધી તો નહીં વાંચ્યા હોય, પણ જ્યારે બિઝનેસ મિટિંગ, લેબર મિટિંગ, સાયન્સ 20 આ બધી તમને ખબર હશે, તો આ ઇન્ડિયાની અંદર જ્યારે ભરાઈ ત્યારે જ તમને ખબર પડી. બરાબર, હવે આપણે જોઈ લઈએ કે એન્ગેજમેન્ટ ગ્રુપની અંદર કયા છે? તો કે બિઝનેસ 20, લેબર 20, થિંક 20, સાયન્સ 20, વુમન 20, અર્બન 20 અને યુથ 20. બરાબર, એની અંદરથી આ બિઝનેસ 20 છે એ આપણી અમદાવાદની અંદર ભરાઈ છે 2023ની અંદર. બરાબર, તો આટલા જે ફરી એક વખત બિઝનેસ, લેબર, થિંક, સાયન્સ, વુમન, અર્બન અને યુથ આટલા ઉપર એક કામ કરે છે, અલગ ગ્રુપ બનાવીને અલગ એન્ગેજમેન્ટ કરીને. બરાબર, હવે આગળ આના સિવાય બીજું પણ શું છે? તો કે આના સિવાય પણ ઘણા બધા એવા ફેક્ટ છે જે તમારી ઘણી પરીક્ષાઓમાં કોઈ પણ કવર નહીં કરાવે. હવે આગળ શું તમને પરીક્ષાની અંદર પૂછે કે G20ને શું સચિવાલય છે? શું G20ને સચિવાલય છે? તમારો કોમેન્ટની અંદર જવાબ આવવો જોઈએ. તો G20ની અંદર કોઈ સચિવાલય નથી. શું? તો કે G20ને કોઈ સચિવાલય નથી. G20ની અંદર અધ્યક્ષતા જે છે એ અધ્યક્ષતા શું છે? તો કે અધ્યક્ષતા એ રોટેટ થયા કરે છે, એકબીજા પરને મળ્યા કરે છે. બરાબર, હવે અધ્યક્ષતા કઈ રીતના મળે અને આ નક્કી કઈ રીતના થાય? તો એના માટે એક ટ્રોયકા રચવામાં આવે. આ ટ્રોયકા તો સાલું આ G20ની અંદર તમને એવું થાય કે આ ટ્રોયકા શું છે? આ ટી બનાવ્યો મેં, તો ટ્રોયકા શું છે? તો ટ્રોયકા એ એવું છે, એવા દેશોનો સમૂહ છે કે જેની અંદર એક એવો દેશ આવે કે જેની મિટિંગ ગયા વર્ષે થઈ ગઈ હોય, એક એવો દેશ આવે કે જેની મિટિંગ આ વર્ષે થવાની હોય યા તો ચાલુ હોય, અને એક એવો દેશ આવે કે જેની મિટિંગ આવતા વર્ષે થવાની હોય. હવે આપણે 2022ની વાત કરીએ તો 2022ની અંદર થઈ હતી ઇન્ડોનેશિયા જોડે ઇન્ડોનેશિયાની અંદર બાલીની અંદર મિટિંગ થઈ હતી. 2023ની વાત કરીએ તો 23ની અંદર મિટિંગ થવાની છે ઇન્ડિયાની અંદર. બરાબર, હવે તમને આગળની કે 2024ની અંદર મિટિંગ કયા દેશની અંદર થવાની? તો કે 2024ની અંદર મિટિંગ થવાની છે બ્રાઝિલની અંદર. તો આ 3 દેશોનો જે સમૂહ બન્યો, આ 3 દેશોનો સમૂહ એ ટ્રોયકા કહેવાય. શું કહેવાય? તો કે આ 3 દેશોનો સમૂહ ટ્રોયકા કહેવાય. અને આ જ ટ્રોયકા ભેગી થઈ
અને આગળના ડિસિઝન પ્લાન કરે છે કે હવે આગળ કરવું તો કરવું શું એમ, કંઈક તો કરવું પડશે ને. પ્લાન શું, મિટિંગને આગળ કઈ રીતના વધારવી, બરાબર, આની અંદર શું ફોકસ એરિયા રાખવો, શું ફોકસ એરિયા ના રાખવો, બરાબર, આ બધું નોર્મલ મિટિંગોમાં થતું હોય. હવે આગળનો સવાલ છે કે 2023ની અંદર મિટિંગ થઈ, બરાબર. અત્યારે તમને બી ખબર છે કે હમણાં મેં જ લખાયું કે 2023ની અંદર મિટિંગ થઈ, તો ભારતે 2023નો લોગો બી લોન્ચ કરી દીધો છે. અને એની અંદર શું શું છે તો કે ભારતે 2023ની અધ્યક્ષતા ગ્રહણ કરી, અને અધ્યક્ષતા ગ્રહણ કરીની અંદર આજે પરીક્ષાની અંદર બધે જ પેપરોની અંદર G20 પૂછાય છે. તો 2023ની અંદર આ જે લોગો આવ્યો એ લોગોની અંદર એમણે ભારતે કમળનું ફૂલ રાખ્યું, બરાબર. હવે કમળના ફૂલની નીચે પાછી એક વસ્તુ લખ્યું છે કે વસુધૈવ કુટુંબ. શું તો કે વસુધૈવ કુટુંબકમ. હવે આ વસુધૈવ કુટુંબકમ કઈથી લીધું છે એ તમારે યાદ શોધવાનું છે. આ વસુધૈવ કુટુંબકમ આ એનો મોટો રાખ્યો છે. અને થીમ શું રાખી છે, શું તો કે થીમ પણ એક રાખવી પડે. તો થીમ શું રાખી છે તો કે વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર, આ એક શું કહેવાય થીમ રાખી છે. અને આ થીમ ઉપર 2023ની અંદર ભારતની અંદર અત્યાર સુધી જેટલી પણ મિટિંગો છે એ બધી મિટિંગો ભરાશે. દરેક રાજ્યની અંદર મોટા મોટા જે હેરિટેજ સ્થળો છે, કયા તો કે હેરિટેજ સ્થળો પર બધી મિટિંગ, જે આપણે બતાવી ને કે બિઝનેસ 20, યુથ 20, આ બધી જે 20 છે એ હેરિટેજ સ્થળો પર જ રચવાનો ભારતનો પૂરેપૂરો પ્લાન છે, કે જેથી હેરિટેજ સ્થળોનો પ્રચાર થાય અને એનું સંરક્ષણ પણ થાય અને લોકો એના વિશે જાગૃત પણ થાય. હવે તમને આગળ એના શિખર સંમેલનોની વાત કરીએ કે શિખર સંમેલનો શું છે, બરાબર. શિખર સંમેલનો ક્યારે ભરાયા, કેવી રીતે ભરાયા, તો કે G20ની સ્થાપના તો 1999ની અંદર થઈ ગઈ. G20ની સ્થાપના 1999ની અંદર થઈ ગઈ, છતાં પણ મિનિમમ 9 થી 10 વર્ષો સુધી કોઈ મિટિંગ નહીં ભરાઈ. અને પહેલી મિટિંગ તેની ભરાઈ 2008ની અંદર. ક્યારે તો કે પહેલી મિટિંગ તેની 2008ની અંદર ભરાઈ. ક્યારે તો કે કઈ જગ્યાએ તો કે વોશિંગ્ટન ડીસી અમેરિકાની અંદર. ક્યાં તો કે વોશિંગ્ટનની અંદર અમેરિકાની અંદર, બરાબર. આ એક નોર્મલ ફેક્ટ હતો કે પહેલી મિટિંગ. પછી એના પછી જે દર વર્ષે, એના પછી કેટલા વર્ષે તો કે દર વર્ષે આની મિટિંગ ભરાય. ક્યારે તો કે આ મિટિંગ એ દર વર્ષે ભરાય. તો તમને પરીક્ષાની અંદર પૂછાય, મોટા મોટી જોડકાની અંદર પૂછાય, તો 2021ની અંદર કઈ જગ્યાએ ભરાયેલી, તો કે 2021ની અંદર ભરાયેલી ઇટલીની અંદર. ક્યાં તો કે ઇટલીની અંદર. 2022ની અંદર ભરાયેલી બાલી ઇન્ડોનેશિયાની અંદર. 2023 તો ભારત. 2024 છે બ્રાઝિલ. ક્યાં તો કે બ્રાઝિલ, સાઉથ અમેરિકાનો દેશ છે બ્રાઝિલ, બરાબર. ત્યાં ફૂટબોલ બહુ રમાય. પછી 2025ની અંદર ક્યાં ભરાશે, તો કે 2025ની અંદર આ શિખર સંમેલન આવી જશે સાઉથ આફ્રિકાની અંદર. ક્યાં તો કે સાઉથ આફ્રિકાની અંદર. અને આની અંદર એક સિક્વન્સ જળવાય. આની અંદર ફાઇનાન્સ મિનિસ્ટરોની બેઠક થાય, નાણામંત્રી, બરાબર. પછી ગવર્નરોની મિટિંગ થાય. આ બધી મિટિંગો, ફોરેન મિનિસ્ટરની મિટિંગ થાય, બરાબર. આ બધી મિટિંગો પતે પછી જે તે હેડની, દેશનો હેડ, જેમ કે ભારતના હેડ છે નરેન્દ્ર મોદી, બરાબર. તો આવી રીતના મોટા મોટા જે નેતાઓ છે એ લોકોની મિટિંગ પછી છેલ્લે થાય, જેને કહેવાય શિખર સંમેલન. શું તો કે જેને કહેવાય શિખર સંમેલન. અને એ જ શિખર સંમેલનની આપણે હમણાં આગળ વાત કરી. હવે G20ની અંદર આટલા ફેક્ટો થયા. હવે આગળ શું તો કે G20 ક્યાં ફોકસ કરે છે, કયા એરિયા પર ફોકસ કરે છે એ પણ મહત્વનું છે. પ્રિલિમ અથવા મીન્સ કોઈ પણ જગ્યાએ પૂછાય છે. તો કે G20ના ઘણા બધા દેશો ગરીબ છે અથવા તો મિડલ ક્લાસ છે, એટલે એ લોકો મહેંગાઈ પર પૂરેપૂરો ફોકસ કરે છે. અત્યારે રશિયા યુક્રેન ક્રાઇસિસ થાય છે, બરાબર. પછી પાકિસ્તાનની અંદર, ક્યાં તો કે પાકિસ્તાનની અંદર બહુ કન્ડિશન અથવા હાલત ખરાબ છે. પછી ચાઇનાની અંદર, ચાઇના નહીં ને શ્રીલંકાની અંદર કન્ડિશન ખરાબ છે, બરાબર. અથવા તો ઘણા બધા દેશો છે જ્યાં ક્લાઇમેટ ચેન્જનો પ્રોબ્લેમ છે, અથવા તો ઘણા એવા દેશો છે જ્યાં ગૃહ યુદ્ધનો પ્રોબ્લેમ છે. તો આ બધા પ્રોબ્લેમના લીધે ફૂડ ક્રાઇસિસ ઉપર G20એ વધારે ફોકસ કર્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ પર તો ફોકસ કર્યું છે. ક્લાઇમેટ ક્રાઇસિસ પર પણ ફોકસ કર્યું છે. પછી ખાસ છે ગ્રીન ડેવલપમેન્ટ પર. શું તો કે ગ્રીન ડેવલપમેન્ટ પર ફોકસ કેમ કર્યું, તો કે ગ્રીન ડેવલપમેન્ટ પર ફોકસ કરવાનું કારણ એક છે કે આપણે સાઉદી અરેબિયા છે, બરાબર, ઈરાક, ઈરાન છે, આ બધા દેશો પર કોયલા પર નિર્ભર ન રહેવું પડે. અને પ્રદૂષણના લીધે આપણા દેશોનું નામ બદનામ ના થાય, કેમ કે ભારત અત્યારે પ્રદૂષણની અંદર બહુ આગળ છે, બરાબર. પછી નરેન્દ્રભાઈ મોદીએ એક લાઈફ પ્રોગ્રામ આપ્યો છે. આ લાઈફ પ્રોગ્રામ ગ્લાસગો ડિક્લેરેશનની અંદર આપ્યો હતો. ગ્લાસગો ડિક્લેરેશન એ શું છે એ તમારે શોધવાનું છે, બરાબર. એ ગ્લાસગોની અંદર આ લાઈફ પ્રોગ્રામ આપ્યો. એ લાઈફ ઉપર એન્વાયરમેન્ટ છે, લાઈફ ફોર એન્વાયરમેન્ટ, બરાબર. તો આ લાઈફ ઉપર
G20 વધારે ફોકસ કરે છે. પછી ટેકનોલોજીના ટ્રાન્સફર ઉપર, શું તો કે ટેકનોલોજીના ટ્રાન્સફર ઉપર બહુ ફોકસ કરે છે. ડિજિટલ પબ્લિક ટ્રાન્સફર પર ફોકસ કરે છે. પછી વુમન લેડ, શું તો કે વુમન લેડ એટલે કે વુમનને આગળ લાવવા અથવા તો વુમનને ટેકનોલોજીમાં આગળ લાવવા પર વધારે ફોકસ કરે છે. પછી છે શ્રીલંકા અને પાકિસ્તાન ક્રાઇસિસ અને ફોરેક્સ રિઝર્વ, શું તો કે ફોરેક્સ રિઝર્વ, આ બધાને સંતુલિત કરવા ઉપર G20નો મોટો ફોકસ છે. બરાબર. કેમ? અને આની અંદર ભારતનો રોલ કેમ આટલો બધો ઇમ્પોર્ટન્ટ આવી જાય? અહીંયા તમને સવાલ પૂછે કે ભારતનો રોલ કેમ આટલો બધો ઇમ્પોર્ટન્ટ આવી જાય? તો કે ભારત, તમને ખબર છે કે સાઉથ એશિયન દેશોની અંદર ભારત સૌથી મોટો દેશ છે. સાઉથ એશિયન દેશોની અંદર ભારત સૌથી મોટો દેશ છે. ભારત સૌથી મોટી ઇકોનોમી છે, લાર્જેસ્ટ ઇકોનોમી છે. બરાબર. અને લાર્જેસ્ટ ઇકોનોમીની અંદર ભારત સાર્ક દેશોની અંદર પણ એક જ છે. હવે સાર્ક દેશોની અંદર જે દેશો આવેલા છે એની અંદરથી માત્ર એક જ દેશ એવો છે જે G20ની અંદર સમાવેશ થાય છે અને જે સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ ધરાવે છે અને અત્યારે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે, વર્લ્ડ લીડર ધરાવે છે. બરાબર. તથા બધા દેશોની કરન્સી ગગડે છે. બરાબર. બધા દેશોની કરન્સી ગગડે છે એટલે કરન્સીને સ્ટેબિલાઇઝ કરવાનું કામ ભારતનું છે. અને એનર્જી નીડ, આ એનર્જી નીડ પણ દિવસે ને દિવસે વધી રહી છે એટલે ભારતનું અહીંયા મહત્ત્વ વધી જાય છે. બરાબર. કેમ? કેમ કે જો એનર્જી નીડ આજુબાજુના દેશોની પણ ઘણી બધી વધી છે જે ભારત પૂરી કરી શકે છે. કઈ રીતના? તો કે G20ના થ્રુ જ પૂરી કરી શકે છે. અને ભારત જે પોતાના જે ગોલો છે એ G20 થ્રુ બધા દેશો સમક્ષ મૂકી પણ શકે છે. અત્યારે ભારત 70% જે છે ઇલેક્ટ્રિસિટી એ કોલથી પૂરી કરે. બરાબર. 70% કરતાં પણ વધારે. પણ જો એ ગ્રીન એનર્જીની અંદર ટ્રાન્સફોર્મ થાય. બરાબર. કારણ કે આ ગ્રીન એનર્જી છે ને G20ની અંદર પહેલી પ્રાયોરિટી ગ્રીન એનર્જી પર છે. બરાબર. તો ગ્રીન એનર્જી પર પ્રાયોરિટી કરે તો ભારતનું ફોરેક્સ રિઝર્વ પણ વધે અને સાથે સાથે સાઉથ એશિયન દેશો જે G20ની અંદર સમાવેશ થાય છે અથવા તો ગરીબ દેશો જે છે એ G20ની અંદર સમાવેશ થાય છે, એ લોકોનું પણ શું કહેવાય સ્ટેબિલિટીની અંદર ઇન્ક્રીઝ થાય. સો આ બધા થોડા જે ફેક્ટ હતા એ G20ની અંદર ભારતનું રેકોગ્નિઝન પણ મેં સમજાવી દીધું. કેમ 2023ની મિટિંગમાં આ જે લાસ્ટ થોડા જે સમજાય ને એ ફેક્ટ જ G20ની 2023ની મિટિંગના જે પ્રાયોરિટી એરિયા છે એની ઉપર ફોકસ કર્યું. બાકીના G20ની અંદર નાના મોટા ફેક્ટ હતા એ ફેક્ટ ઉપર કામ કર્યું. આટલો બધા જે ફેક્ટ હતા અથવા ડિટેલ હતા એ G20 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષાની અંદર પૂછાય તો તમે પોતાની નોટ્સ બનાવી લેજો, વિડીયો ધીરે જોજો. અને આગળ શેના ઉપર વિડીયો જોઈએ છે આટલી ડિટેલમાં અને મારે પીપીટી સુધારવાની બહુ જરૂર છે, મને પણ ખબર છે. સો તમારે કામ કરવાનું છે 1000 સબસ્ક્રાઈબર સુધી વધારો. બાકી થેન્ક યુ વેરી મચ.